યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026માં વિદ્યાર્થીઓએ ધારાસભ્યોની ભૂમિકાનો અનુભવ કર્યો. અમદાવાદ યંગ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત ફ્લેગશિપ સિવિક એજ્યુકેશન પહેલ યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026નો શનિવારથી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંસદીય લોકશાહીની કાર્યપદ્ધતિનો પ્રાયોગિક અનુભવ કરાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અભિજ્ઞ અંગ યંગ ઇન્ડિયન્સની અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસદીય ચર્ચા, જાહેર નીતિ, કાયદા ઘડતરની પ્રક્રિયા અને નેતૃત્વના વિવિધ પાસાઓને નજીકથી સમજી રહ્યા છે. આ સાથે તેમની વક્તૃત્વ કલા, સંવાદ ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય તેવો આજનો જે ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરેલો છે સ્કૂલના સ્ટુડન્ટ્સ માટે એ અમે લોકોએ કર્યો છે. એક્ઝેક્ટલી શું છે એ આરુષિબેન બ્રીફ કરી. ઇન્ડિયન્સ એક CII કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીનું યુથ વિંગ છે, જેમાં 40 યર્સથી નાની ઉંમરના અમારી સંસ્થા છે 72 સિટીઝ ઓફ ઇન્ડિયામાં પ્રેઝન્ટ છે. એનો જે ઇવેન્ટ છે એ સ્કૂલના છોકરાઓ માટેની એક આરુષિબેન છે. તો 4 વર્ષથી વાય નંબર છે. કરેક્ટ. સો બેઝિકલી અમારી લીડરશિપની અંદર જે અમે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે બધા જ્યારે કામ કરે ઘણા બધા લોકો આપણે એવું કહીએ છીએ કે પોલિટિકલ સિસ્ટમની અંદર જવા માટે કેટલા આપણા સરાઉન્ડિંગના કેટલા છોકરાઓ હુ આર બ્રાઇટ ઇન ધ એકેડેમિક્સ એઝ વેલ એઝ દે આર ગુડ ઓરેટર, પણ પોલિટિક્સમાં જવા માટે દે આર રિલક્ટન્ટ, જઈ નથી રહ્યા. એનું પ્રાઇમરી રીઝન એવું છે કે દેર આર સર્ટેન ટેબુઝ અને એનો એક્સપિરિયન્સ, લાઈવ એક્સપિરિયન્સ નથી. આપણે ખાલી પોલિટિકલ વ્યૂઝ ન્યૂઝપેપરના થ્રુ અને ટીવીના થ્રુ જે લઈએ છીએ એને જ એબ્ઝોર્બ કરીએ છીએ.